ધ્રાંગધ્રામાં મેલડીમાં મંદિરે ચોરી કરનાર બે ઈસમોનું જાહેરમાં સરઘસ। પોલીસ સ્ટેશનથી મસાણની મેલડીમાં સુધી બંનેને જાહેર સરઘસ જોવા અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ગત અઠવાડિયે ધ્રાંગધ્રાના મસાણની મેલડીમાં મંદિરે સોનાના દાગીના અને ચાંદીના બોકડા ચોરી જનાર ઈસમોને મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે હાજર કરવામાં આવ્યા હતા। ધ્રાંગધ્રા સિટી પોલીસે બંને ચોરોનું પોલીસ સ્ટેશનથી મસાણ મેલડી સુધી જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। ધ્રાંગધ્રાના પ્રખ્યાત મસાણની મેલડીમાં મંદિરમાં ધ્રાંગધ્રાવાસીઓની અનેરી શ્રદ્ધા છે, ત્યારે આ મંદિરમાં બે ઈસમોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, જેના પરિણામે ધ્રાંગધ્રા પંથકમાં રોષની લાગણી ફેલાઈ હતી। બીજી તરફ મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા મંદિરોમાં ચોરી કરનાર 4 ઈસમોને હળવદથી ઝડપી લેવામાં આવ્યા છે। 4માંથી 2 ઈસમ ચેતન ઉર્ફે ચેટલો અને રાજુ દેવી પૂજક બંને દ્વારા ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરવામાં આવી છે। ગઈ તારીખ 27/6/2025ના રોજ રાત્રિના સમયે ધ્રાંગધ્રા શહેરમાં આવેલ સ્મશાન ગૃહમાં મેલડી માતાજીનું મંદિર છે, જેમાંથી મોડી રાત્રિના સમયે મેલડી માતાજીના મંદિરને પહેરાવેલ ધાતુના હાર નંગ 4 કિંમત ₹44,500 તથા ધાતુના 2 બોકડાની ચોરી થયેલ। આ અનુસંધાને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ચોર ઊંધાવાલની તપાસમાં હતી દરમિયાન 2 દિવસ અગાઉ મોરબી શહેરના LCB પોલીસ સ્ટેશનને બાતમી મળેલ કે 2 ઈસમો જેઓ હળવદ, મોરબી તથા સાયલા પોલીસ સ્ટેશન તેમજ ધ્રાંગધ્રા શહેરની અંદર માતાજીના મંદિરની અંદર ચોરીની અંદર પકડાયેલ છે, જે બંને ઈસમોને હસ્તગત કરી અને પૂછપરછ કરતા તેઓની પૂછપરછ દરમિયાન ધ્રાંગધ્રા શહેરમાં મેલડી માતાજીના મંદિરની અંદર ચોરીનો ભેદ ઉકેલાયેલ અને આ દરમિયાન મોરબી LCB પોલીસે ચેતનભાઈ ઉર્ફે ચેટલો પરબત ઉર્ફે પ્રભાત ચોટલો, સમજુભાઈ જાકરિયા જાતે દેવી પૂજક રહે હળવદ તેમજ મહેશભાઈ રાજુભાઈ તમદરિયા રહે હળવદ નામને અટક કરેલ। આ બંને ઈસમોને આજરોજ ધ્રાંગધ્રા સિટી પોલીસે ટ્રાન્સફરથી મેળવી અને તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। અહેવાલ ધર્મેશ રબારી, લોકાર્પણ।